તો મારા કરી જાઓ ફાઇનલી અત્યારે અમે ખરીદી કરીને આવી ગયા છે. તો જય માતાજી મારા કલેજાઓ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આવતીકાલે નિધિની બર્થડે છે 21 સપ્ટેમ્બર. તો આજે 20 સપ્ટેમ્બર છે. તો નિધિ કાલે તારી બર્થડે છે. તો નિધિ માટે આજે આપણે કપડાં લેવા માટે આણંદ જવાનું છે. તો નિધિ ઓ બેટો તારે કપડાં લાવવાના? કપડાં લાવવાના? તાર બર્થડે તારી કોની બર્થડે હે? પડીશ માહી તાર લાવવાના? આ તો જો ઊંઘમાં ઉઠ્યો એવો આવી ગયો. અહીં મોડું બળું ધોવા નહીં તાર ચમ હવે ના ફરીશ જાહેર તાર મમ્મી ક્યાં નવડાવી નાખે. આ નિધિ જો તો તારથી નોની છે તો વહેલી ઉઠી જાય નહીં કાઢે. અને તું આરું ચમ થઈ જાય છે મોટી થાવું છે હે? જાડો નિધિ નિધિ મમ્મી કહે છે આપણે લુગડો લેવા જવાનું એમ કે. તો ગાય આવી ગાય 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 આવી જો ગાય 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 શું શું હે ગાય. તાર કપ્પા લાવવાના બેટા? કપ્પા લેવાના? એ જો પાછળ જો ભેંસાઈ જો પાછળ જો બેચાઈ જો 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 પાડો ને ભેંસ છે. પગ 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 બસ આવી ગઈ. ચાલો મારા કલે જાઓ છે મારે છે. શું કરો તું? માં છે હોમો જો થાવ ગોથું મારશે તો ઘર ભેગો થઈ જઈશ. નિધિ આનંદ આમું બધા છોકરા નહીં નિધિને એકલીને લઈ જવાની બકા. બાઈક બધા ના જવાય ના જવાય. મારી જ મારે જ લ્યો પણ તને તો નહીં જ લઈ જવાનો છે. ચમ ના આવવાનો હે? અમારે ગણે તૈયાર થઈ ગઈ છે. તારે આવવાનું બેટા? લે તાર મમ્મી ક્યાં નવો લુગડો પહેરાવી દે. લુગડો પહેરાવી દે હેર. તાર લુગડો લેવા જવાનું આપણે. તાર બર્થડે નહીં કાલે બેટું હે? આને નહીં લઈ જવાનું આપણે. આ માહીને નહીં લઈ જવાનું. હા ભલે તૈયાર થાય પણ નહીં લઈ જવાનો. ઓને તો ઊંઘ ભરાઈ રહી છે બરાબરની. જો ને પણ ઊંઘ ભરાઈ રહી. આમું તાર આમું આમું તો મારા કાલે જાઓ. અત્યારે 2 વાગી ગયા છે ને અત્યારે નિધિબેન તૈયાર થઈ ગયા છે આણંદ જવા માટે. અને એની મમ્મીએ એટલી બધી વાર લગાડીને કલાક કરી નાખ્યો. તારે આવવાનું બેટા? હે આવવાનું? તને નહીં લઈ જઈએ ચાલે નહીં? નહીં લઈ જવાની. તું રે માસી જો રહીશ ને માસી જો રહેજો બેટા. ચાલો મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે નિધિનું આધાર કાર્ડ કરાવવા માટે. કેમ કે 2 વર્ષની થઈ ગઈ પણ હજુ સુધી અમે લાપરવાહીના કારણે આધાર કાર્ડ જ નહીં કરાવ્યું. તો હાલ હવે કઢાવી દઈએ. તો પાડે ને તારો આધાર કાર્ડમાં ફોટો છે પાડ્યો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આણંદ. અને મારો દિયોર બરાબરનો વરસાદ ચડ્યો છે. છોટા તો ચાલુ થઈ ગયા છે. જો પડે નહીં તો સારું છે ને. અત્યારે આપણે બેંકમાંથી પૈસા પડવાના છે. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તાબડતોડ. તો એટલે આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો મારા કલેજાઓ આણંદ આવી અને મસ્તાની દાબેલી ના ખાઈ એવું બને ખરું. તો પેકિંગ કરવાની છે દાબેલી. તો ચાલો. તું રમવા આવેલી આનંદ હે? રમવા આવ્યું એ રમવાનું હે? દેહ ઘેર નહીં જવાનું? ઘેર નહીં જવાનું હે? નહીં જાઉં? આનંદ રહેવું? આવ્યું તો રે અમે જઈએ. હા આવજે. બાય બાય. નહીં આવું હે રહો દે. તો અમે જતા તું રે. હા ભાઈ રડો ના પડીશ. તો મારા કલી જાઓ ફાઇનલી અત્યારે અમે ખરીદી કરીને આવી ગયા છે. દીદીના કપડાં બી લઈ લીધા છે. પણ મારો જીવો ચંપલ રહી ગયા દીદીના. થોડા કાલે પાછો આવવું પડશે કેમ કે ચંપલ રહી ગયા છે લેવાના. અને મારો જીવર વરસાદ બરાબરનો શરૂ થઈ ગયો હતો. એના લીધે કેવું કે ફટાફટ અમે નસ્યા છે. ખાલી કપડો લીધો છે પણ દીદીના ચંપલ રહી ગયા છે. મતલબ ચંપલ કે સેન્ડલ લેવાના હતા એ રહી ગયા છે. અને અત્યારે આ એની મમ્મી અબી અડધી આવ્યા ને પછી યાદ કરાવવું જો યાદ કરાવે તો કંઈક લઈ લો. પણ અબી યાદ કરાવે કામ નથી અમને મારા કરાવી જાવ. હવે ને હવે બહેરો હોય ખબર અડધી પાછા આવી ગયા ને પછી યાદ કરાવે છે. તો એવું યાદ કરાવ્યો ના લઈ લો તો આપણે શું કરવાનું? બહેરો એવો જ હોય મારા કરી જવા. સાચી વાત ખરો. ખાલી પકોડી ખાવાનું એટલું યાદ રહી જાય નહીં તમને? પકોડી ખાવાનું યાદ રહ્યું પણ મારો જેવો પોતાની છોકરીના ચંપલ લેવાના યાદ ના રહે નહીં તને? હે ઓહો મેં એવું નતું કીધું. મેં કીધું વરસાદ પડે એટલે બંધ કરી દેશે બધું. એટલે ફટાફટ લઈ લે જે લેવાનું હોય. યાદ પણ યાદ તો કરાય. આપણે ઊભા રહેલા જ ને ભાઈ રકાબી લેવા ના ગયા તો તારે યાદ કરાવવું જોઈએ મને. તો આપણે લેતા આવત. સાચી વાત મારા કાલે જાઓ. અને પકોડી ખાવાનું ભૂલી ગઈ. તો પકોડી રહી જાય તો પાછી આપણી ખાવાનું નહીં. બહુ પકોડી વાવા તમને. આ સોડે પકોડી કેમ આટલી બધી વાવા છે મને કહેતો થોડી. હું એકલીને બધી સોડી એવું કરે. બધી સોડે પકોડી ખાય છે. અરે કાળા કાચવાળી ગાડી શું થાય છે ભાઈ.
તો મારા કલે જાવ આપણે માહીને નતા લઈ ગયા એટલે માહી જો કેવો રીહાઈ ગયો લે હેડ ને હે માલું હેડ તાજો હતા હતા લુગડવાને હેડ હેડ જો નિધિ આવી ગઈ કેવો રીહાઈ ગયો તો માન જો કેવું મોઢું ફેરવી દે તાર લુગડા જોયા આઈસ્ક્રીમ તાર માટે લાયા જો આઈસ્ક્રીમ લાયા હતા ખાવાની હે બેટા આઈસ્ક્રીમ ખાવાની ગુડી માહી તો રીહાઈ ગયો બા એ બા નિધિ જો ભર રીહાઈ ગયો માહીને બોલાય એ બા હવે ના રિહાવાનું છે માહી તું ઊંઘી જાય એટલે ના લઈ ગયા તો જો કેટલા બધા લુગડાવાણ્યા જો ખાવાનું આન્યું લુગડાવાણ્યા ચાલો મારા કલે જાઓ થાકીને ભાવ થઈ ગયા છે તું હવે મસ્ત દૂધ ગરમ કરીને છોકરાને ખાવાનું હાલે The next day. તો મિત્રો નિધિનો આજે બર્થડે છે તો નિધિ હેપી બર્થડે હા થેન્ક યુ કરને કે ઊંઘવામાં પડી માહી હેપી બર્થડે થેન્ક યુ જો એવું કર લે માહી જેવું કર લે માહી જેવું કરે લે માહી હેપી બર્થડે થેન્ક યુ કે બોલ ને થેન્ક યુ તો બોલતો નિધિ તારી બર્થડે માહીની નહીં હેપી બર્થડે બોલ ને આ તો પડે કોઈ ખાવા પડી હે બોલતી નહીં લ્યા મસ્ત તૈયાર થઈ ગઈ છે હવારમાં અને વહેલી ઉઠી જાય એટલે અત્યારે ખોઈમાં ઊંઘવાની તૈયારી ચાલી રહી છે નહીં તમારું ઊંઘી જાવ બેટા મમ્મી ઊંઘાવે તો જ કહું માહી હિંચકો નહીં નાખતો માહી નાખે ભયો નાખે હિંચકો ભયો નાખે મમ્મી હા મમ્મી નાખે હા બોલાવો મમ્મી ગુડી એ ગુડી ક્યાં આવી ગયો બસ આવી ગઈ તો મિત્રો નિધિ અને માહિર માટે આવી ગઈ છે ખાટેલીઓ નોની નોની હવે ઊંઘી જવાનું હો બેટા ઊંઘી જઈશ ને હે હા નાની કાટલીમાં જવાની તાર ઓવે કાઢી ઊંઘી જાતો ઊંઘી આવે ઊંઘી જાતો બેટા આઈ કાટી કાટ એ પડી તો મારા કલેજ આજે નિધિનો જન્મદિવસ છે પણ ઉજવવાનો નથી કેમ કે આજે અમાસ છે અને કેવું કે છેલ્લું શ્રાદ્ધ છે એના લીધે મમ્મીએ ના કીધું છે ઉજવવાનું અને મિત્રો આજે આખો દિવસ કેવું કે બહાર ગયા હતા નિધિના મામાના ત્યાં એના દાદાની કેવું કે ખબર લેવા મમ્મીને બે ગયા હતા એમાં કેવું કે બહુ બધો વરસાદ પડ્યો એના લીધે કેવું કે વ્લોગ બી નહીં ઉતારે મારા કલેજ અને અત્યારે હું ઘેર આવી ગયો છું તો અમારા અહીંયા ઘરે તો કંઈ વરસાદ જ નહીં બોલો અને નિધિન મામાને ગયા તો એટલો બધો વરસાદ પડ્યો મારો દિવસ 1 કલાક સુધી તો અમે રસ્તામાં વચ્ચે ઊભા રહ્યા કેમ કે વરસાદ બંધ થાય પછી જવાય ને કેમ કે પલળેલા જઈએ તો પછી મારો દિવસ ઠંડી ચડી જાય એટલે પણ કંઈ વાંધો નહીં અત્યારે ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને બર્થડે સેલિબ્રેશન નથી કરવાની તો કંઈ વાંધો નહીં આવતા વર્ષે કરી લઈશું ભેગું સાચી વાત ને Big thank you for being here. बहुत बहुत धन्यवाद.